પડી રહ્યા છે સીઆર પાટીલની એસઆઈઆરની કામગીરીને ગંભીરતાથી લેવાની અપીલ। નવસારી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત સાંસદ સંવાદમાં નિવેદન તેમણે આપ્યું। એસઆઈઆરની કામગીરીમાં સહયોગ આપો તેવી મારી અપીલ। ઘણા લોકોને એસઆઈઆરનું મહત્વ નથી સમજાતું। એસઆઈઆરની કામગીરી ભવિષ્ય માટે ખૂબ જ મહત્વની છે। આ કામગીરી આપણી અને આવનાર પેઢીને લાભદાયી। મૃત્યુ પામેલાના નામ વર્ષોથી ચાલતા ઘણા નામો બે જગ્યાએ હતા। આ તમામ નિવેદન સીઆર પાટીલે આપ્યા। જે બોગસ નામો છે એને તો ખૂબ ધ્યાનપૂર્વક એના નામો હટી જાય એના માટેની પૂરતી તૈયારી કરવી જોઈએ, જે આપણને અને આપણી આવનારી પેઢી માટે પણ લાભદાયી પૂર્વક હોવાના છે। એટલે એસઆઈઆરની કામગીરીમાં તમે તમારું પોતાનું નામ, તમારા ફેમિલીના નામ એ તો ચેક કરજો, બાકીના લોકોના પણ નામ આવે કે નહીં, જે કાઢવા જેવા છે તે નીકળ્યા કે નહીં, જે મૃત્યુ પામ્યા છે એમના નામ નીકળ્યા કે નહીં, આ બધું જ પ્લાનિંગ કરજો। તો સુરતમાં યોજાયેલા નવસારી જિલ્લાના સાંસદ સંવાદમાં નવસારી જિલ્લાભરના સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેટર અને ભાજપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં જળસંચય, મનરેગા અને સ્વચ્છતા અભિયાન સહિતના મુદ્દા ચર્ચાયા હતા। કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કેન્દ્રની મોદી સરકારના વખાણ કર્યા હતા। આપણે એક એવા નેતા જોડે કામ કરવાનો અવસર મળ્યો છે કે જેમને પોતા માટે નહીં પરંતુ દેશના પ્રત્યેક નાગરિકો માટે વિચાર્યું અને બધા જ કામો એક પછી એક હાથમાં લીધા અને એમ કહેવાય છે કે મોદી સાહેબ એકવાર ભૂલ લે એટલે એક થઈને જ રહે, કારણ કે દંડો લઈને પાછા ઉભા હોય એટલે બધાએ કરવું જ પડે। આ બધી જ યોજનાઓ નીચે સુધી કેવી રીતે પહોંચે છે? આ બધી જ યોજનાઓ થકી કરોડો લોકોને લાભ કઈ રીતે મળે? એમની પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ હતી, મહેનત હતું અને એમનો પોતાનો તપ હતો। એ તપ કોના માટે હતો? એ તપ એમનો આ દેશના પ્રત્યેક નાગરિકો માટે હતો।